નહોતો આવ્યો, આવી ગયો એમ તો ઠીકરા વીણો ઊભો થઈ જાય મારા ભાઈ. હાલ એક વાર ના પાડતો તો ખબર જ જાનકીની દુકાને આગળ કર્યું થઈ કે ગોરો ફોડતો નહીં. મેં કીધું ગોરો તો ફોડું જ. શું શું હા ગોરો ન ફોડું કા એ તો તું તમે રજુભાઈ વીણવાના હોય ને, બીજું તો કોણ વીણે? તો એ વાંહે જો હલાર જેવો રમલો ઊભો, એ તો આપણે ધનસિંહ બાપાનો દીધેલો જ છે. એ ઘોડો ન ફરવો હોય તો રજુભાઈને કઈ 500 આપી દો. હું નો એક વાત તો એને આપ્યા, આવે બીજી વાત એને નો જ કહેવાય ને. હા હાલો હવે સખીભાઈ, હાલો હવે, હાલો હાલો બસ વહી જા હે. ફોડવાનું નથી નીચે કાંઈ વાંધો નહીં. આમ નીચે ફોડ નાખું તો શું વાંધો? હા એલી બાજુ જ ને, આ માથે તો નહીં ફોડવું, નકામ કામ વધારવું ને. ખોટું ખોટું મારા દીકરાને. એ વિશાલભાઈ તો બિસ્કીટ મફતની ખાધી, એને તો આવ્યો જ નહીં. હાલ 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 મારા દીકરા કારખાના અકલે ને કાંઈ હમું જોતા નથી. ચામાં ચડાવીને એની મને હંધે કરતા ઊંચા બે લે. હાલ હો એ તો આવી ગયો, પેલા જ ઉડાડવામાં આવી ગયો મારો દીકરો. હા 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 હાલો સખીભાઈ હવે ફોડી નાખો. હાલો એ વગાડો, એ વગાડો. હાલો 6,200 રૂપિયા, 6,200 રૂપિયા, 7,200 રૂપિયા. સખીના પાત્રમાં બાબુભાઈ, નટેશભાઈ અને સાથ સહકાર આપનાર રમેશભાઈનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ. 7,200 રૂપિયાની ભેટ આપે છે. 200 રૂપિયા પ્રકાશભાઈ આમરોણથી જોવા આવ્યા છે, સખીના પાત્રમાં ભેટ આપે છે. 501 રૂપિયો હાર્દિકભાઈ મનસુખભાઈ ભેટ આપે છે. 501 રૂપિયો તુષારભાઈ ટંકારાથી જોવા આવ્યા છે, ચેતનભાઈના પાત્રમાં 501 રૂપિયાની બક્ષિસ આવે છે. 200 રૂપિયા નીતાબેન જીતના પાત્રને અને 500 રૂપિયા જાનકીબેન પુનિતભાઈના પાત્રને બક્ષિસ આપે છે. 501 રૂપિયો મેનાબેન પુનિતભાઈના પાત્રને બક્ષિસમાં આવે છે. 5-7 નામ ફાળામાં આવ્યા છે. 1,101 રૂપિયો દામજીભાઈ રઘુભાઈ પરમાર, 3,001 રૂપિયો મનસુખભાઈ જીવાભાઈ સરવૈયા, 2,001 રૂપિયો નાનાલાલ રાજારામભાઈ વ્યાસ, 2,001 રૂપિયો કાંતિલાલ અમૃતલાલ બાવાજી, 4,100 રૂપિયા આવડો બોલો વાસુદેવભાઈ ભટ્ટ. હે આવડો આવડો બોલો આમરોણથી ને આવ્યો હોય ને સાનો મુનો મીંડીની જેમ લપાઈને બેસી ગયો. લે પૂરા એ પૂરા. હાલ એમાં જરા એક રતિવાર ઓછું નહીં હાલે. હાલ રોજ અહીંયા કરે ભેગું દરે ને નાલે થવું હોય અને કાંઈ હારતા નથી. સારું સારું સારું. હાલો 1,001 રૂપિયો પ્રકાશભાઈ આમરોણ તરફથી સખીના પાત્રને ભેટ મળે છે. ખૂબ ખૂબ ધન્યવાદ પ્રકાશભાઈનો. શેતલ કાંઠે વડલો અને શીતળ શીતળ એની છાય પણ નજરે નિહાળતા એ ઓલી આલાળ ક્યાંય નો દેખાય. આજે 8 દિવસ થયા
મારી આલણ ભેંસો ચારવા આવી નથી. આજે 8 દિવસ થયા મારી આલણ મારી માટે ભાત પણ લાવી નથી. આલણના આપાએ મને ઠપકો આપ્યો તો શું જરૂર આલણને પણ ઠપકો આપ્યો હશે. જોજે હો આલણ, તું આ દેવડાને ભૂલી ન જાતી આલણ. યાદ રાખજે આલણ, માં રાંદલના સોગંદ ખાઈને આપેલું વચન યાદ રાખજે આલણ, ભૂલી ન જતી. નહીતર આ દેવડાને જીવું ઝેર થઈ જશે આલણ, ઝેર થઈ જશે. પ્રેમ 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 સબ કહે, આ પ્રેમ પ્રેમ સબ કહે, અને વરી પ્રેમ ન જાણ્યો કોઈ. આ જગત જો પ્રેમ ને જાણશે, એ તો જુદાઈ ના પડે કોઈ. આલણ, આજે 8 દિવસ થયા તું ભેંસો ચારવા આવી નથી આલણ. આજે 8 દિવસ થયા મારી માટે ભાત પણ લાવી નથી આલણ. મને તારા વગર નથી ફાવતું આલણ, મને તારા વગર નથી ફાવતું હો. પણ દેવરા, હું કેમ કરીને આવું? ઘરેથી આપાએ ના પાડી છે, તો મારે કેવી રીતે આવું અહીંયા? શું? તો હવે તું આલણ ક્યારેય નહીં આવે મને મળવા? નહીં નહીં આલણ, લાવ હું તારો ચોટલો ગૂંથી દઉં આલણ, તારો ચાલ ચોટલો દેવરા, ગૂંથી મારો દઉં. ચોટલો ગુથી દે. ચાલ તો એમ ચોટલો ચોટલો 4 હાથ અને ગુઈથો ગુઈથો ગુણિયલ માણસે ઓલા ગુણની મારે લગા. અરે રે ઈ દોરાય છોડે દેવરો. દેવરા, તે મારો ચોટલો તો ગુથી આપ્યો, પણ દેવરા એક વાત કહું? બોલને આલણ. કાલે મારા ઘેર રાંદલ માના વ્રતનું છેલ્લું ઉજવણું છે. રાસ ગરબા પણ રાખ્યા છે, તો કાલે તું રાસ ગરબામાં આવજે હો. ભલે આલણ, તારે એમાં રાંદલના વ્રતનું છેલ્લું ઉજવણું હોય તો આ દેવડો જરૂર તારે ત્યાં આવશે આલણ. પણ આલણ, તારા આપા તો ત્યાં નહીં હોય ને આલણ? નહીં હોય હો દેવરા, આવજે. હોય તો ભલે ને હોય, આવજે તું રાસ રમવા. ભલે આલણ, હું જરૂર આવીશ. એમ જોને જગદંબાએ માતું જોગણી, આ જગદંબા એ જગદંબાએ માતું જોગણી, અને મારી જપીએ તિહારો જાપ. એ મારી અખંડ તારા દીવડા બળે, એ મારી ચિંતા વિઘ્ન વિનાશની, આ ચિંતા વિઘ્ન વિનાશની, અને મારી કમલાસની સતા. એ વિશ્વ હકે અંશવાહિની, એ મને માતા દેવ સમાન. બેનો, આજે માં રાંદલના વ્રતનું છેલ્લું ઉજવણું, હાલો આપણે બધાય રાસ લઈ. સોના ઈંધોળી
સોનાઈ ધોની રૂપા બેરલું નાગર યુવા ઓ રંગ રસિયા પાણી લાગઈ તીર તળાવ રે નાગર યુવા ઓ રંગ રસિયા સોનાઈ ધોની રૂપા બેરલું નાગર યુવા ઓ રંગ રસિયા આખે તે કાન ઘોડા ખેલવાર નાગર યુવા ઓ રંગ રસિયા આખે તે કાન ઘોડા ખેલવાર નાગર યુવા ઓ રંગ રસિયા મને ગળગુલો ચડાવ રે નાગર યુવા ઓ રંગ રસિયા સોનાઈ ધોની રૂપા બેરલું નાગર યુવા ઓ રંગ રસિયા શેર મોરી રે ચાંદાને પછવાડે ઓલો સૂરજ કેદી ઉગે શેરે લોલ એ શેર મોરી રે ચાંદાને પછવાડે ઓલો સૂરજ કેદી ઉગે શેરે લોલ એ ઉગશે હાથમને સોમવારે આઠમની મધરાતે રે લોલ શેર મોરી રે સામ વાડે સૂરજ કેદી ઉગશે રે લોલ શેર મોરી રે ઉતાર કરનારો ઓલો જાદવરાય ક્યારે આવે રે લોલ એ આવશે હાથમને સોમવારે આઠમની મધરાતે રે લોલ શેર મોરી રે એ શેર મોરી રે ચાંદાને પછવાડે ઓલો સૂરજ કેદી ઉગે શેરે લોલ ઓલો સૂરજ કેદી ઉગે શેરે
આ રાસમાં એને જરાય મજા આવતી નથી હો. અહીંયા જો મારો દેવરો હોય ને તો આ રાસમાં બહુ જ મજા પડે હો આપને. એ ત્યાં તને ખબર કેમ નથી મજા આવતી? ઈ તો આપણા બેને જ ખબર હે. જય મુરલીધર જય જય મુરલીધર. જય મુરલીધર. આ રાસ મંડળ સુનો સુનો કેમ લાગે છે? એલા ખેલાયા તો ઘણા બધા ભેગા થઈ ગયા પણ ગવૈયા એકઈ નથી. એટલે આ એથિયો ને પેથિયો તો બે ગાય છે. અમે તો ગાઈ પણ અમને કોક કેવું જોઈએ ને. હાલો હાલો ગાવ હવે ગાવ હાલો. બોલ બોલ કયું ગાવ? એ ઓલી ઝીલણી 11 હોય ને તેથી ઠાકર ભગવાન ને નવરાવા જતા હોય ને તે જે ગાય ને ઈ ગા. કયું ઓલું ઠાકર પલારવા જાય ઈ? એ પલાળવાના નો હોય કાકા, હવે ઓર કાકા ઠાકર બાપા આખા ગામને પલાયરા છે. નવરાવાના હોય ઈ. કાઈ વાંધો નહીં. હાલ ભાઈ આપી દે શું? આખા વઈ જાવ. અરે મારો વાલો આવ્યો વધામણી રે. અરે વાલો આવ્યો ને વધામણી રે. તમે કાકા ક્યાં એકલ મેળે આવો? દાદી થી અમારી હારે ટકા કરો. તમે બાર ગામ થી આવ્યા તોય નોરતામાં તમે જોયું નતું અમે કેમ ગાતા હતા ઈ? હાલો ચાલતી વગાડ, ચાલતી વગાડો. એ મારો વાલો આવ્યો રે વધામણી રે. મારો વાલો આવ્યો રે વધામણી. એ મારો વાલો આવ્યો રે વધામણી. એ ફઈગો હા એ મારો વાલો આવે ને વધામણી હોય, બહુ ધાવણી નો હોય. લે લે એવું હોય? હા સ્પીડમાં અને આમ થાય. આ નોરતામાં 9 દી લાગી બહાટી બોલાવી ને ને આપણા ભેગા હાથ દી ઠાઈકા એટલે નો હાલે આપણા ભેગા. તું ઠપકારા. હું ઠપ કરું? હા હાલો હું ઠપ કરું. ચરણ ધોઈને ચરણામત લીજીએ રે. ચરણ ધોઈને ચરણામત લીજીએ રે. ચરણ ધોઈને ચરણામત લીજીએ રે. એ ફૂલકર હા ચરણ ધોઈને ચરણામત લીજીએ રે. ચરણ ધોઈને ચરણામત લીજીએ રે. એ કાકા ક્યાં કાકા ચોયના ધોઈને કે જઈના મત આંબરૂ. ના હવે ચરણ ધોઈને હોય. આ વગાડે ફૂલ આપણે ફગી ગયા. હવે એમ કર તારી ને મારી બહેની રહી રહી જાય. જાય હો. દેવરાને કેમ મંડે ગાંગરવા? એ દેવરા મન ગાંગરવા આવે હા. ઓય અમે કોટે કોટે મોરટ હુકિયા, કોટે મોરટ હુકિયા અને વાદળ વાદળ ગરજીવી. હે મારા રુદા ને રાણો હા ભરે અને રે ઈ આવી હાડી બીજ. હાલો જળ જમના રે હો નાવા. હાલો જળ જમના રે હો નાવા. હે હાલો જળ જમના રે હો નાવા. હાલો જળ જમના રે હો નાવા. હે વાલો મારો આવશે ગવધન પાવા. વાલો મારો આવશે ગૌધન પાવા. હે વાલો મારો આવશે ગવધન પાવા. વાલો મારો આવશે ગૌધન પાવા. હે હાલો જળ જમના રે હો નાવા. હે હાલો જળ જમના રે હો નાવા. હારે દાણ માગે કાનુડો દાણ માગે. હારે દાણ માગે કાનુડો દાણ માગે. હારે દાણ માગે દુતારો દાણ
કાનકિયા મલક નો તું શુભો મારા માર્ગ વચ્ચે સીધ ઉભો કાનોડો દાણ માગે તારે દાણ માગે તું તારો દાણ માગે તારે કાનકિયા મલક નો તું રાજા એની તારી સાથે ગોવાળિયા જાજા કાનોડો દાણ માગે એની તારી સાથે ગોવાળિયા જાજા કાનોડો દાણ માગે એ સખી વચમાં વાતું તેવી થાય છે એ વાયુ વ્રજમાં વાતું તેવી થાય છે રે એ મારો વાલો મથુરામાં જાય છે રે મારો પ્રસંગ મથુરામાં જાય છે રે સખી વ્રજમાં વાતું તેવી થાય છે રે આકાશમાંથી ગરુડજી આવ્યા રે મારા સાચા સમાચાર લાવ્યા રે વાયુવ્રજમાં વાતું તેવી થાય છે રે વાયુવ્રજમાં વાતું તેવી થાય છે રે કોઈ દાડે હરીને નથી ડૂબ્યા રે કોઈ એવડા ઉદાસી પ્રભુ કાં થયા રે વાયુવ્રજમાં વાતું તેવી થાય છે 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 રે સખી ચાલો આ રંગ આપણે રાખીએ રે હાથ ઝાલી હરીને ઉભા રાખીએ રે હાથ જોડી હરીને ઉભા રાખીએ રે હે વાયુવ્રજમાં વાતું તેવી થાય છે રે વાયુવ્રજમાં વાતું તેવી થાય છે રે રાસ મંડળ તો કેવો જાયમો છે શું જાયમો કાકા જોતો નથી કોઈ હે બધું વિખાઈ ગયું વયા ગયા બધા હાલ હાલ તો મારે ભાગવું જોઈશે નકર ઓલા હાલણ ના આપા આવ્યા ને તો ઠપકો દઈશે ઓય છોકરાઓ હા બા આ રાસમાં ઓલો દેવડો આવ્યો હે હા ઈ એમ કહેતો તો તમારા આપા ક્યાં રાવણ છે શું રાવણ હે રાવણ એમ કે કાકા દેવડાને મેં ગામમાં આવવાની ના પાડી હતી ને રાસમાં ઘરે ગુડાણો હે
દીકરાને હવે ખબર પડે આબા કેવા હે જો એમ કહેતો હતો રાવણ છે રાવણ તમારા કાંઈ વાંધો નહીં જો આમાં હમણાં ઈ કહું. એમાંય કહેતો તો હું દિવેલ પૂરું આવ્યો દિવેલપુરું હા. હા ઈ તો ખબર હે કે એમાં દિવેલપુરું આવ્યું હે ને. હા હમણાં ખબર નબળી વાઈલમાં સીધા પાડે હે હે દેવડા તને ગામમાં આવવાની ચોકીન ચાટ ના પાડી હતી તો તું ઘેર શા માટે આવ્યો આબા તમારી આલણે જ મને કહ્યું તું કે મારે માં રાંદલના વ્રતનું છેલ્લું ઉજવણું છે તો તું મારી ઘેર જરૂર આવજે એટલા માટે આવ્યો તો આબા હવે એટલા હું માટે. તને ચોકીન ચાટ છેલ્લી વાર ના પાડી દઉં તારે ગામમાં આવવાનું થતું નથી સમજી લીધું પાકું હવે પછી ક્યારેય ગામમાં નહીં આવું આપા હા હાલો નહીં આવું નહીં આવતોય નહીં 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 આવ હવે કા દેવડા મજા આવી ને એ રાસ મંડળમાં તો ખૂબ મજા આવી હો હા પણ ઓલા હાલણના અપાએ ઠપકો આપ્યો ને હા. એમાં જરાય મજા આવી નથી એમાં અમને મજા આવી ઈ જ સારું કર્યું કાકા તારા ધંધા જેવા હોય નબળી વાઈલમાં સીધા પાડવાના નક્કી આ બે કાવતરા તમારા લાગે હે હા. હાથી બોલો હાલણના અપાને તમે જ કેવા ગયા હતા ને કે હા. જેવો રાસ મંડળમાં આવ્યો હે હા હેઠ ઠાલાવ દાણ ફોયડા નીકળ્યા એ ભાઈ ઉભો રે જો અમારા જેવા નો હોય ને ગામમાં તો ગામના કામ ચગે નહીં સમજી ગયો આમાં એટલે બે જોઈ જોઈ સમજી ગયો હા. હવે આવતો નહીં બોલે, સટક હો. નીકળ સટક સટક હાલો